સુપ્રભાત આપ સૌ કોઈનું સ્વાગત હું યશ અને મારા સહયોગી ધવલ આપ સૌ કોઈનું સ્વાગત કરી રહ્યા છીએ કોમોડિટી કેપિટલમાં જ્યાં એગ્રી કોમોડિટીઝની ચાલ પર આવનારા અડધા કલાકમાં આપણે નજર કરીશું આજે કયા કયા સમાચારો કઈ એગ્રી કોમોડિટીઝને અસર પહોંચાડશે તેની વાત કરીશું પણ કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું। नागपुर स्थित कॉटन रिसर्च इंस्टीट्यूटના વિજ્ઞાનીઓએ કરી કમાલ બનાવ્યો રંગીન કપાસ સફેદ કપાસ કરતાં ગુણવત્તામાં વધુ સારું અને ટકાઉ આ કપાસના ઉપયોગથી થશે પાણી અને પર્યાવરણનો બચાવ। ભારત અને કેન્યા વચ્ચે કૃષિ વર્ચ્યુઅલી સમિટનું આયોજન બેઠકની કૃષિ સચિવ અજીત કુમાર સાહુએ હાજરી બંને પક્ષોએ કૃષિ સંશોધન બજાર એક્સેસ કૃષિ યાંત્રિકીકરણ ક્ષમતા નિર્માણ સહિત મુદ્દાઓ પર ચર્ચા કરી। સરકાર એક્શનમાં આવતા તેલના કાળા બજારીઓ ભૂગર્ભમાં સરકારી મગફળી બજારમાં આવવાની ભીતિએ સિંગ તેલના ભાવમાં ઘટાડો માર્કેટમાં સિંગ તેલના ભાવમાં કૃત્રિમ વધારો જોવા મળ્યો હતો। હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનું જોખમ વધ્યું અરવલ્લી સાબરકાંઠા નર્મદા તાપી ડાંગમાં માવઠાની આગાહી અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર। आओ शुरुआत करिए સૌથી પહેલા NCDEX પર વાયદા બજારમાં જે એગ્રી કોમોડિટીઝના ભાવો ચાલી રહ્યા છે તેના પર આપણે નજર કરાવી દઈએ। આજે એરંડાના ભાવોમાં થોડી મજબૂતી જરૂર જોવા મળી રહી છે લગભગ 5% આસપાસની મજબૂતી સાથે એરંડાના ભાવમાં એક એક્શન આવ્યું છે 6295 થી 6306નો ભાવ તમને અહીંયા જોવા મળશે। ત્યારબાદ તમે નજર કરો આગળ કોકુડ પર તો કોકુડમાં 5% આસપાસનો ઘટાડો છે। કોટન સીડ ઓઇલ કેકના ભાવોમાં થોડું એવું એક અત્યારે ફિલહાલ નફા વસૂલી આવી છે। ધાણાના ભાવો નજર કરો તો ત્યાં 1.5% આસપાસની વેચવાલી અત્યારે જોવા મળશે 11,560 થી 11,874ના સંકેતો અહીંયા ખાસ બનતા જોવા મળી રહ્યા છે। આ સિવાય ગુવાર ગમ પર નજર કરો ગુવાર ગમના ભાવોની અંદર આજે થોડી મજબૂતી આવી છે અને ગુવાર સીડના ભાવોમાં પણ 5% આસપાસની મજબૂતીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે। જીરાના ભાવ પર નજર કરો એકદમ ફ્લેટ છે કોઈ ખાસ સંકેત નથી 22,415 થી 22,490 નાની રેન્જમાં આજે જીરાના ભાવોમાં કારોબાર જોવા મળી રહ્યો છે। આ તરફ મેઝ જે છે તેમાં થોડી મજબૂતી જરૂર આવી છે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ મેઝને માટે થઈને અને આ સિવાય તમે નજર કરો હળદર પર તો ત્યાં પણ મામૂલી નફા વસૂલી 15,870 થી 16,198 5% આસપાસનો ઘટાડો તમને અહીંયા બનતો જોવા મળી રહ્યો છે। તો એકંદરે તમારા જે કંઈ પણ પ્રાઇઝીસ છે તે નાની રેન્જમાં આજે અત્યારે છે માત્ર ને માત્ર ધાણાના ભાવ છે કે જેમાં મોટો ઘટાડો તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે। તો આ તો થઈ ગયા NCDEXના વાયદા બજારના સંકેતો। હવે આવો આગળ વધીએ મહત્વના સમાચારો પર ફોકસ કરીશું। આપણે સતત વિદેશમાં જેટલા પણ અલગ અલગ એગ્રી માર્કેટ્સ છે તેમની સાથે અહીંયા સંકલન વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। કેન્યા સાથે ભારતની જે વર્ચ્યુઅલ બેઠક થઈ તેની ખબર પર હવે આપણે નજર કરાવીશું। આ બેઠકની જે ખાસ હાજરી છે તે કૃષિ સચિવ અજીત કુમાર સાહુની હાજરીમાં આ બેઠક જે છે તે ખાસ કરવામાં આવી હતી અને આ કેન્યાના વિદેશ અને ડાયસ્પોરા બાબતોના મંત્રી સ્ટીફન રોનો આ બેઠકમાં હાજર રહ્યા હતા। બંને પક્ષોના અધિકારીઓએ કૃષિ સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરી અને બંને પક્ષોએ કૃષિ સંશોધન બજારનું એક્સેસ આ સિવાય કૃષિ યાંત્રિકીકરણ ક્ષમતા નિર્માણ તાલીમ પહેલ સહિતના મુદ્દાઓ પર અલગ અલગ ચર્ચા અહીંયાથી ખાસ જે છે તે કરી। આ વર્ચ્યુઅલ બેઠકમાં કેન્યા સ્થિત ભારતના વિદેશ મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા એટલે ખૂબ જ સારો સહયોગ આપવાની કોશિશ જે છે તે અહીંયાથી થઈ રહી છે। તમને ખ્યાલ હશે દર્શક મિત્રો કે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહ્યા છીએ ઇઝરાયલની સાથે। હમણાં જ ગઈકાલના સમાચાર જે પ્રધાનમંત્રીનું સંબોધન હતું ઇઝરાયલની સદનમાં તે આપણે જોયું હતું। આ પહેલાં અમેરિકા સાથે આ પહેલાં યુરોપ સાથે અલગ અલગ ઘણા બધા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ તો કરી જ રહ્યા છે પણ કૃષિ ક્ષેત્રે આપણા ખેડૂતો માટે નવું માર્કેટ કઈ રીતે ઓપન થઈ શકે તેના પર પણ સરકારનું ખાસ ફોકસ છે અને તેના જ ભાગ સ્વરૂપે ભારત અને કેન્યા વચ્ચે આ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું। મારા સહયોગી ધવલ પણ આપણી સાથે। ધવલ સૌથી પહેલાં તો સુપ્રભાત અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ આ ખૂબ જ મોટી ખબર ભારત માટે કેન્યા બહુ મહત્વપૂર્ણ દેશ ગણાય કારણ કે ત્યાં કન્ઝમ્પશન ખાસું એવું થાય છે। આપણી એગ્રી પ્રોડક્ટ્સને કેન્યામાં કઈ રીતે પહોંચાડી શકાય તે માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। ગુડ મોર્નિંગ યસ આપણે કેન્યામાં જોવા જઈએ તો કેન્યા સાથે આપણા સંબંધો ખૂબ જ જૂના રહ્યા છે।
અને ત્યાં આગળ આપણને ખ્યાલ છે કે બહુ બધા જે ખેડૂતો છે તે ભારતીય મૂળના લોકો છે, એટલે કે આપણા જે કચ્છના લોકો છે, ચરોતરના લોકો છે, તો ત્યાં આગળ પોતાના પ્રાઇવેટ ડેમ રાખીને ખેતી કરી રહ્યા છે. એટલે ત્યાં આગળ આપણે એટલી મોટી વધારે મહેનત કરવાની જરૂર નથી એ માર્કેટને ખોલવા માટે, કારણ કે આપણા જ લોકો ત્યાં આગળ ઓલરેડી કમાણી કરી રહ્યા છે. અને કેન્યા છે, આપણને યુગાન્ડા છે, બધા જગ્યા ખ્યાલ છે કે ખેતી માટે ખૂબ જ ઉત્તમ જગ્યાએ કહી શકાય કે ત્યાં સારામાં સારી ખેતી થાય છે. એટલે તમને નવાઈ લાગશે કે કચ્છના કેટલાક લોકો ત્યાં કેન્યામાં એવા છે કે જે પોતાના પ્રાઇવેટ ડેમ બાંધીને ત્યાં આગળ ખેતી કરી રહ્યા છે. એટલે વિચારો કે આના આધારે એમની ખેતી કેટલી મોટી હશે. હવે આપણને ખ્યાલ છે કે આપણે હજી પણ દાળોની આયાત આફ્રિકન દેશોમાંથી કરીએ છીએ. આપણે દક્ષિણ અમેરિકન દેશો ઉપર એટલા નિર્ભર નથી રહેતા, કારણ કે ટ્રાન્સપોર્ટેશન અને ગુણવત્તા. હવે દક્ષિણ આફ્રિકાની જે દાળ હોય છે તેની ગુણવત્તા હજી પણ સારી છે. આપણું હજી ઉત્પાદન વધી રહ્યું છે, તેમ છતાં આપણે દર વર્ષે 16 થી 18 લાખ ટન જેટલી દાળ આયાત કરવી પડી રહી છે, આ દેશોમાંથી થઈ રહી છે. એટલે આજે અને બીજું કે ઘણી બધી પ્રોડક્ટ એવી છે કે જે આપણે અહીંયા આપણને ખ્યાલ છે કે ગયા સપ્તાહે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ઘઉંની નિકાસ માટે આપણે મંજૂરી આપી છે. એટલે અહીંયા આગળ જોઈએ આપણે તો જે ઘઉંની નિકાસની મંજૂરી આપવામાં આવી હતી, તો ઘણી બધી પ્રોડક્ટ એવી છે કે જે આપણે અહીંયા વધુ ઉત્પાદન થઈ રહ્યું છે, એટલે તેમના માટે નવા બજારો ખોલવા જરૂરી છે. એટલે અને આફ્રિકાના દેશોમાં આપણને ખ્યાલ છે કે ઘણા બધા કેન્યા સિવાય ઘણા બધા દેશોની અંદર હજી જ્યાં આપણે જોઈએ તો ભૂખમરો આપણે કહી શકીએ તે જ પ્રકારની સ્થિતિ છે. અનાજની જરૂરિયાત ખૂબ મોટા પ્રમાણમાં છે. એટલે ત્યાં આગળ આજે આપણે જો માર્કેટ ખુલે તો ત્યાં આગળ મિનરલ્સ મોટા પ્રમાણમાં છે. એટલે અદલા બદલીમાં આપણે આ એક ટ્રેડ કરી શકીએ છીએ. એટલે જો કેન્યાની અંદર આપણને એક મોટી ઓપોર્ચ્યુનિટી મળી જાય, કારણ કે આ બધા દેશો જે પૂર્વ કાંઠે આવેલા દેશો છે આફ્રિકાના, ત્યાં આગળ ખેતી પણ પ્રમાણમાં સારી છે અને વિકાસ પણ ઠીકઠાક થઈ રહ્યો છે. એટલે ત્યાં આગળ આપણી પ્રોડક્ટો ઝડપથી વેચાઈ શકે છે. એટલે આ જે આપણું કૃષિ બજાર છે જો કેન્યામાં ખુલી જાય તો ત્યાં આગળ એક ખૂબ મોટા પ્રમાણની અંદર આપણે ત્યાં આગળ એક નવું માર્કેટ આપણા ખેડૂતો માટે ખુલી શકે છે. એટલે કે આપણને ખ્યાલ છે કે આપણે અમેરિકા સાથે ડીલ તો થઈ ગઈ છે, હજી સત્તાવાર નથી થઈ, પરંતુ તે પહેલાં જ આપણે અહીંયા પીએમ મોદીએ પ્રયત્નો શરૂ કરી દીધા હતા કે નવા માર્કેટ ખોલવામાં આવે. ન્યૂઝીલેન્ડ, યુરોપ આ બધા સાથે આપણે ફ્રી એગ્રીમેન્ટ કર્યા. એટલે આવી રીતે કૃષિ માટે પણ નવા બજારો આપણા ખોલવામાં આવી રહ્યા છે, જેથી કરીને ખેડૂતોને પણ એક સારો ભાવ મળી શકે, સારી આવક થઈ શકે અને નવા બજારમાં તેમની વસ્તુ વેચાઈ શકે. બિલકુલ, અને આ માટેનો જ પ્રયત્ન છે કે જેના ભાગ સ્વરૂપે અત્યારે ફિલહાલ કેન્યા સાથે પણ આપણે સહયોગ વધારવાનો પ્રયત્ન હવે કરી રહ્યા છીએ. આવો આગળ વધીએ. વિવિધ એપીએમસીમાં અત્યારે મગફળીની ખરીદી જે ચાલી રહી છે તે ખબર પર આપણે હવે નજર કરાવીશું. 15 જેટલા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખરીદી જે છે તે અત્યારે ફિલહાલ ચાલી રહી છે. ખરીદ વેચાણ બંને ચાલી રહ્યા છે. આમ જોવા જાવ તો એમ કહેવાય તળાજા યાર્ડ ખાતે સૌથી સારો ભાવ જે છે તે 1658 રૂપિયા તમને જે છે તે ઊંચામાં ઊંચો ભાવ જોવા મળેલો હતો. આ સિવાય રાજકોટ યાર્ડની વાત કરીએ 1200 થી 1550 સુધીનો ભાવ જે છે તે રેન્જમાં આવતો જોવા મળ્યો. સારા અને મોટા દાણા હોય તો બજારમાં સારા ભાવો તમને મળી જ રહ્યા છે, તે વાત પાકી છે. સરકાર જે છે તે મગફળી માર્કેટમાં આવતા ભાવ દબાય તેવી શક્યતાઓ પણ છે. તમને યાદ હશે દર્શક મિત્રો, અમે તમને ગઈકાલે ખબર દર્શાવી હતી કે જે સિંગતેલ છે તેમાં મોટા પાયે કાળાબજારી સટ્ટાખોરી ચાલી રહી હતી, જેને ડામવા માટે થઈને સરકારે જે ટેકાના ભાવે મગફળી ખરીદેલી હતી તેને હવે તેઓ માર્કેટમાં લાવી રહ્યા છે. અને તે માર્કેટમાં આવવાને કારણે મગફળીના ભાવ જે છે તે ઘટવાની શક્યતાઓ છે. સારો માલ હશે તો હજુ પણ તમને સારા ભાવ મળી રહેશે, તે વાત સ્પષ્ટ છે. પરંતુ આપણા ખેડૂતો જે છે તે મગફળી અત્યારે ફિલહાલ રશિયન માર્કેટમાં પણ વેચી રહ્યા છે. તમને ખ્યાલ હશે વચ્ચે ગોંડલમાં રશિયાની એક બહુ મોટી કંપની, ચોકલેટ કંપની આવેલી હતી કે જેઓએ અહીંયાથી મોટા પાયે મગફળીની ખરીદી કરેલી હતી. અને જે મગફળી સાથેની જે ચોકલેટ બનતી હોય છે, પીનટ બટર વગેરે જે કહેવામાં આવે છે આપણે, તો તેના માટે પણ અહીંયા બહુ મોટા પ્રમાણમાં ખરીદદારી કરવામાં આવેલી હતી. તો આ એક ખૂબ જ મોટો સંકેત. ધવલ, સ્વાભાવિક છે કે મગફળીના ભાવો થોડા દબાશે, જે એવરેજ ક્વોલિટીની મગફળી છે તેના ભાવોને વધારે અસર પડવાની છે. પરંતુ સાથે સાથે તમે જુઓ તો જે રીતે સારી ગુણવત્તાનો માલ હોય છે તો ત્યાં માર્કેટમાં હજુ પણ સારા ભાવો મળી રહે છે. હા, બસ જોવાનું એ રહેશે કે આ જે સરકારી મગફળી આવે છે બજારમાં તો તેને કારણે તેને કેટલી અસર જોવા મળે છે. જી ચોક્કસ, કારણ કે આપણે જોવા જઈએ તો જે સરકારી મગફળી છે એટલે સરકારે તો તેનું ઉત્પાદન કર્યું નથી, ખેડૂતો પાસેથી તેમને ખરીદી છે. એટલે અહીંયા જે ટેકાના ભાવે ખરીદવામાં આવે છે હવે તે માર્કેટમાં વેચવામાં આવશે. અને અહીંયા આગળ જે આ મગફળી છે તો તેમાં પણ જે ગુણવત્તા હોય છે તે પ્રમાણે અલગ અલગ તેનો સંગ્રહ કરવામાં આવતો હોય છે, જેથી કરીને અધિકારીઓને પણ સમસ્યા ના આવે, વેપારીઓને પણ સમસ્યા ના આવે. કારણ કે વેપારીઓ બે રીતે ખરીદે, એક તો આવી રીતે જે અલગ સરકારી એજન્સીઓએ ખરીદી હોય તેમની પાસેથી ખરીદી કરતા હોય છે, અને બીજું ડાયરેક્ટ ખેડૂત પાસેથી અને એપીએમસી થ્રુ થતી હોય છે. અને ક્યારેક જો વેપારી અને ખેડૂતને ડાયરેક્ટ સંબંધ હોય તો તે પ્રમાણે ગુણવત્તા પ્રમાણે ભાવ નક્કી થતો હોય છે. પરંતુ અહીંયા વેપારી અને એપીએમસીવાળાને વચ્ચે એટલા માટે રાખવામાં આવે છે કારણ કે દર વખતે જો જે મિલો છે, ઓઇલ મિલો, તેમની પાસે સમય હોય કે ના હોય દર વખતે ચેક કરવાનો.
તો જેથી કરીને વેપારીઓએ આ જે ખરીદી હોય તો તે યોગ્ય ગુણવત્તા જોઈને જ લેવા ખરીદી કરવાના છે. એટલે જે મોટા અને સારા દાણા છે તેનો ભાવ મળી રહ્યો છે. અને બીજું કે મગફળીનો બે ઉપયોગ થાય છે, એક તો સિંગતેલ માટે અને બીજું અન્ય વપરાશો માટે. એટલે જે રીતે તમે કીધું ગોંડલની અંદર રશિયન ચોકલેટ કંપની આવી હતી, એટલે જે સારી ગુણવત્તાની મગફળી છે તેની એક સતત માંગ રહેતી જ હોય છે અને તેના કારણે ભાવ પણ સારા મળી રહ્યા છે. અને આમાં એ પણ આપણે જોવાની જરૂર છે કે સારી ગુણવત્તાની મગફળી માટે નવા માર્કેટ પણ ખુલી રહ્યા છે. અને ભારતના ઘણા રાજ્યોમાં મગફળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. આપણે અહીંયા સિંગતેલ ખવાય છે, અન્ય રાજ્યોમાં એનો એટલો વપરાશ નથી, એટલે ત્યાં મગફળીનો બીજી રીતે ઉપયોગ થતો હોય છે. એટલે આજે મગફળીનો તેલ માટે આપણે અહીંયા વધુ ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ જે બીજા વપરાશ વધી રહ્યા છે તેના કારણે ખેડૂતોને પણ નવા માર્કેટ મળી શકે તેમ છે અને તેમની જે મગફળી છે તે ઝડપથી વેચાઈ શકે તેમ છે. અને આપણા ગુજરાતમાં સારી ગુણવત્તાની મગફળીનું ખૂબ જ સારી એવું ઉત્પાદન થઈ રહ્યું છે અને તેના કારણે ખેડૂતોમાં પણ આ એક સમૃદ્ધિ જોવા મળી રહી છે. એટલે આપણે રાજકોટ યાર્ડમાં પણ જોવા જઈએ તો 1200થી લઈને 1550 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. એટલે અને ખેડૂતોને પણ આ અંગેની ફરિયાદ નથી કે અમને ખોટાને ઓછા ભાવ મળી રહ્યા છે. એટલે સારા ભાવ મળવાના કારણે ખેડૂતો પણ ખુશ છે. એટલે જે દિવાળી વખતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન હતું તે અહીંયા થોડું સરભર થતું હોય તેવું જોવા મળી રહ્યું છે. તો એટલા માટે જ ફોકસ અત્યારે ફિલહાલ જે છે તે અહીંયા બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. હવે એક બહુ રસપ્રદ ખબર દર્શક મિત્રો અમે તમને દર્શાવવા જઈ રહ્યા છીએ. કપાસ હંમેશા આપણે કોટન જોઈએ સફેદ રંગનું હોય, પરંતુ શું ક્યારેય રંગીન કપાસ તમે જોયું છે? સવાલનો જવાબ તો ના હશે, પણ બહુ જલ્દી એ હા બની શકે તેમ છે, કારણ કે નાગપુર સ્થિત જે કોટન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે તેના વિજ્ઞાનીઓએ આ કમાલ કરી બતાવી છે. અને કોટન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય વિજ્ઞાની જે વિનીતા ગોતમાર છે તેમના દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. જંગલી જાતોનો ઉપયોગ કરીને તેમણે બ્રાઉન રંગનું કપાસ જે છે તે શોધી કાઢ્યું છે અને માટીમાં કુદરતી રીતે જ બ્રાઉન કપાસ જે છે તે તેમણે ઉગાડ્યો હતો. હવે આ કપાસ સંશોધનની જો વાત કરીએ તો તેમણે ડૉક્ટર વિનીતાએ નિવેદન આપતા કહ્યું છે કે આ કપાસ ખૂબ જ સ્પેશિયલ છે, ખાસ છે, કારણ કે સાદા કપાસનું ઉત્પાદન થાય ત્યાંથી શોરૂમ સુધીની સફરમાં 3781 લીટર પાણી માત્ર એક કપડું બનાવવા માટે વપરાય છે. માત્ર એક કપડું, વિચાર કરો, આટલું મોટું પાણીની માત્રાનો જથ્થો જે છે તે ઉપયોગમાં લેવાતો હોય ત્યારે આ પાણીનો વપરાશ જે છે તે 33.4 કિલોગ્રામ કાર્બન ઉત્સર્જન સમાન ગણવામાં આવે છે. આપણે જાણીએ છીએ હવે બધા લોકો ગ્રીન જે છે તેની મોમેન્ટમમાં છે અને આવી સ્થિતિમાં કાર્બન ઉત્સર્જન પર બહુ જ મોટું ફોકસ છે. તો દર વર્ષે આશરે 5 ટ્રિલિયન લીટર પાણીનો ઉપયોગ માત્ર ને માત્ર આવા પ્રકારના ઉપયોગ માટે થતો હોય છે. ત્યારે સફેદ કપાસ કરતાં બ્રાઉન કપાસ જે છે તે ઉત્પાદનની દ્રષ્ટિએ ઓછું જરૂર હશે, પરંતુ ત્યાં રાસાયણિક દવાનો છંટકાવ નથી કરવો પડતો. સૌથી મોટી ખાસિયત આ છે. અને તેનું ઉત્પાદન જે છે તે ઓર્ગેનિક છંટકાવને કારણે જ થઈ જાય છે. તો આવી સ્થિતિમાં કપાસમાં પાણીનો વપરાશ પણ સીમિત થતો જોવા મળે છે. એક તરફ આપણે જાણીએ છીએ કે આપણે ખેડૂતોની આવક સતત વધારવાનું ફોકસ, બીજી તરફ આવા પ્રકારનું જો રિસર્ચ થાય, પાણીની જે જરૂરિયાત છે તે ઓછી થઈ જાય તો સ્વાભાવિક છે કે ખેડૂતોને પણ ખર્ચ ઓછો થાય. અને હકીકતે જોવા જાઓ તો આવા પ્રકારના બ્રાઉન કોટનનો જો બહુ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય કે વાવેતર થાય, તેના પાકને ઉત્પાદન કરવામાં આવે તો તેને કારણે થઈને પાણીની બચત બહુ મોટા પ્રમાણમાં થશે અને અલ્ટિમેટલી જોવા જાઓ તો ખેડૂતોનો ખર્ચ પણ તેના કારણે ઓછો થતો જોવા મળશે. ધવલ, ખૂબ જ રસપ્રદ રિસર્ચ અત્યારે ફિલહાલ નાગપુરની આ જે ખાસ કોટન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે તેના વિજ્ઞાનીઓએ કરી બતાવી છે. ચોક્કસ, કારણ કે આમાં હજી જોઈએ તો આ તો પ્રથમ તબક્કો છે. હજી આગળ જેમ જેમ સંશોધનો થતા જશે તેમ વધુ ને વધુ અહીંયા આપણને જે અલગ અલગ આ એક કલરનો કપાસ બનાવે છે, બીજા કપાસ પણ મળશે. અને આમાં જે બીજો રસપ્રદ ડેટા છે કે જે પાણીના વપરાશનો છે, એટલે એક કપડું ખેતરમાં જે કપાસ છે ત્યાંથી આપણે પહેરીએ છીએ ત્યાં સુધીમાં 3781 લીટર એ પાણી એક કપડા પાછળ વપરાય છે. એટલે 5 ટ્રિલિયન લીટરથી વધુ પાણી દર વર્ષે ખાલી કપડાના પ્રોસેસિંગમાં વપરાય છે. તો તમે વિચારો કે આમાંથી અડધું પણ બચી જાય તો તેનો વપરાશ આપણે બીજે કેટલી બધી જગ્યાએ કરી શકીએ. અને બીજું કે તેમાં જે પ્રોસેસિંગ થતી હોય છે તેમાં કલર પણ હોય છે, ત્યારબાદ આ જે ગંદુ પાણી હોય છે તે નદીઓમાં છોડવામાં આવતું હોય છે, અન્ય જગ્યાએ છોડવામાં આવતું હોય છે. એટલે જો આ બધું જ સીધો વિકલ્પ આપણને મળી જશે તો પછી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. એટલે ઓવરઓલ બે રીતની બચત થશે, પાણીની પણ બચત થશે અને તેના પ્રોસેસિંગ માટે વીજળી જે વપરાય છે તેમાં બચત થશે. અને આ સિવાય જે અહીંયા જે એક સીધો કુદરતી જે કલર હોય છે તે અને કૃત્રિમ આ બેમાં એક ખૂબ મોટો ફરક હોય છે. એટલે જે પ્રોસેસિંગ બચી જશે, એટલે આ એક મોટા પ્રમાણમાં જે પાણીની બચત થશે, ઇલેક્ટ્રિસિટીની બચત થશે અને તે સિવાય પર્યાવરણની પણ બચત થશે આ જે ગંદુ પાણી છોડવામાં નહીં આવે તેના કારણે. અને આમાં રાસાયણિક દવાનો છંટકાવ પણ કરવાની જરૂર નથી પડતી. એટલે આ એક ખૂબ મોટું સંશોધન છે અને આવનારા દિવસોમાં જેમ જેમ અહીંયા વધુ સંશોધન થશે તેમ તેમ વધુ આપણે અહીંયા નવા તબક્કાઓ જોઈશું.
બિલકુલ, તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. દર્શક મિત્રો, આ સાથે જ એક નાનકડા વિરામનો અત્યારે ફિલહાલ સમય થયો છે. બ્રેક લઈ અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ એગ્રી કોમોડિટીઝની ચાલ પર, મહત્વપૂર્ણ ખબરોને જાણી રહ્યા છીએ. આવો આગળ વધીએ. મગફળીમાં જે ખાદ્ય તેલ છે, આપણું આ મગફળીનું તેલ જેને કહેવામાં આવે છે, તેમાં કાળાબજારીઓ ખાસા એવા એક્ટિવ હતા. હવે આ સરકારે જે પગલું લીધું છે તેને કારણે થઈને હવે કાળાબજારીઓ જે છે તે ભૂગર્ભમાં આવી ગયા છે. તમે જુઓ કે સરકારે મગફળી વેચાણ શરૂ કર્યું, તેને કારણે સિંગતેલના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે અને સપ્લાય વધવાની આશાએ ભાવ ઘટ્યા હોય તેવું અત્યારે ફિલહાલ માનવામાં આવી રહ્યું છે. તો મગફળીના સારા માલની અછત જે છે તે અત્યારે ફિલહાલ માર્કેટમાં દેખાતી હતી, જેના કારણે તેને સિંગતેલના ભાવમાં સતત કૃત્રિમ રીતે વધારો થતો જોવા મળેલો હતો. આવી સ્થિતિમાં હવે આજે જે છે તે તેના પર બ્રેક લાગી ચૂકી છે અને સિંગતેલમાં નરમાશ આવશે તેવી આશા અપેક્ષા જે છે તે જાગી છે. સરકાર આશરે 7 લાખ ટન મગફળી વેચાણ માટે ટેન્ડર બહાર પાડતી જોવા મળી અને સરકાર સ્ટોક છોડશે એ અનુમાનથી માર્કેટમાં અત્યારે ફિલહાલ સપ્લાય જે છે તે વધવા જઈ રહી છે અને સિંગતેલના ભાવ ઘટ્યા છે, પરંતુ બીજા તેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. તમે જુઓ તો નવા ડબ્બાનો ભાવ જે છે તે 2860 થી 2930 રૂપિયા ચાલી રહ્યો છે. સિંગતેલના ભાવમાં બેઝિકલી 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો, પરંતુ સામે તમે કપાસિયા તેલનો ભાવ જુઓ તો એમાં પ્રતિ એક ડબ્બામાં 20 રૂપિયાનો વધારો થયો છે. 2300 થી 2330 રૂપિયા અત્યારે ફિલહાલ ભાવ ચાલતો જે છે તે અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે કપાસિયા તેલ માટે. તો એક બાજુ મગફળીના તેલ માટે ભાવો જે છે તે અત્યારે ફિલહાલ શરૂઆતમાં ઘટી ગયા, કારણ કે હવે નવો માલ આવશે તેવું એક અંદાજો છે, પરંતુ સામે કપાસિયા તેલના ભાવમાં જે છે તે વધારો આવતો જોવા મળેલો છે. સ્વાભાવિક છે ધવલ, જ્યારે આવા પ્રકારે કાળાબજારી થતી હોય, સટ્ટો થતો હોય, તેને રોકવા માટે થઈને સરકાર જે છે તે હંમેશા પ્રતિબદ્ધ હોય અને એટલા માટે જ આપણે જેમ મગફળીના ખબર સમયે વાત કરી હતી તેમ મગફળી જે છે તે હવે અહીંયા નવો જથ્થો બજારમાં લાવવામાં આવનાર છે, જેના કારણે થઈને સ્વાભાવિક છે કે મગફળીના તેલનો જે ભાવ છે તેમાં આપણને ઘટાડો જોવા મળશે. જી ચોક્કસ, કારણ કે આપણે જોઈએ તો આપણે આ જે દિવાળી બાદ જે મગફળીમાં નુકસાન આવ્યું હતું કમોસમી વરસાદના કારણે, ત્યારે પણ આપણે ચિંતા કરતા હતા કે ભાઈ સિંગતેલના ભાવમાં વધારો જોવા મળશે, પરંતુ પછી શાંતિની વાત એ રહી કે ગીર સોમનાથ જૂનાગઢના કેટલાક વિસ્તારને છોડતા એટલું બધું મોટા પ્રમાણમાં નુકસાન હતું ચોક્કસ, પરંતુ એટલું બધું મોટા પ્રમાણમાં નહોતું અને તેના કારણે જે સારી ગુણવત્તાવાળી મગફળી હતી એ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી અને સરકારે હવે જે ટેકાના ભાવે ખરીદી કરી હતી તે હવે વેપારીઓને વેચી રહ્યા છે, એટલે ઓઇલ મિલો પણ તેને ખરીદશે. અને સિંગતેલમાં આપણે જોવા જઈએ તો ગુજરાતમાં સિંગતેલનો વપરાશ ખૂબ જ ઓછો છે, મેક્સિમમ વપરાશ અહીંયા ગુજરાતમાં છે સિંગતેલનો, એટલે અહીંયા જે સારી ગુણવત્તાની મગફળી હવે બજારમાં આવશે, સરકાર વેચશે, તો તેના કારણે જે કાળાબજારીઓ હતા જેમને સંગ્રહખોરી કરવી હતી અને ભાવ ઉચકાવવા હતા, હવે ત્યાં સીધો માર પડશે, કારણ કે તેમની સંગ્રહખોરી ભલે રહી, પરંતુ સરકારનો જે માલ છે તે સીધો બજારમાં આવવાના કારણે અહીંયા સીધી પુરવઠાને જે તેમાં વધારો થશે અને તેના કારણે જે તેમની માગને કારણે ભાવ ઉચકાવવાની ગણતરી હતી તે આખી ખોટી પડશે, એટલે તે પણ પછી પોતાનો માલ છોડી શકે છે અને તેના કારણે ઓઇલ મિલોને અહીંયા જે સસ્તા ભાવે મળશે તો વેચાણમાં સસ્તા પ્રમાણમાં થશે. એટલે જે ભૂતકાળમાં આપણે જોયું હતું કે 10 દિવસની અંદર આપણે તેલના ડબ્બે 1000 રૂપિયા સુધીનો ઉછાળો જોયો હતો, એટલે આ પરિસ્થિતિ ઊભી ના થાય અને મોંઘવારી ના નડે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે, ત્યારે સરકાર આવું મોંઘવારી વધવાનું કોઈ જોખમ લેવા નથી માગતી અને આ જે સંગ્રહ કર્યો છે તે વેચીને સરકારને પણ આવક થવાની છે. અને બીજું કે સંગ્રહ સ્થાનોમાં પડે બગડે તેના કરતાં અહીંયા જો ઓઇલ મિલો પાસે પહોંચે તો ત્યાં આગળ બંને રીતે ફાયદો છે કે સરકારને આવક પણ થાય અને બગડવાની શક્યતા પણ ના રહે. એટલે આ જે નવો હવે સપ્લાય આવશે તેના કારણે કાળાબજારીઓ માટે આ એક ખરાબ સમાચાર કહી શકાય. બિલકુલ, તો આ કાળાબજારીઓ માટેના સમાચારો પર આપણે ખાસ નજર કરી. આગળ હવે વાત કરીશું છોટાઉદેપુરની, કે જ્યાં કપાસ પકવતા ખેડૂતો જે છે તે અત્યારે ફિલહાલ થોડા ગુસ્સામાં છે, કારણ કે CCI દ્વારા 27 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી કપાસની ખરીદી જે છે તે બંધ કરવામાં આવનાર છે. ખેડૂતો હજુ પણ માંગ કરી રહ્યા છે કે સેન્ટર ચાલુ રહે અને છોટાઉદેપુર જિલ્લામાં કપાસ સ્વાભાવિકપણે મુખ્ય પાક ગણવામાં આવે છે, ત્યારે આ વર્ષે હજુ પણ ઉત્પાદન સારું થયું છે તો CCIએ ખરીદી કરવી જોઈએ તેવું ખેડૂતો કહી રહ્યા છે. જે જીંડવા છે તે આશરે 15 દિવસનો સમય હજુ પણ લગાવી શકે તેમ છે. જીંડવા હજુ તૈયાર નથી ખેડૂતોના ખેતરોમાં, તો આવી સ્થિતિમાં CCI કપાસ વેચીને યોગ્ય ભાવ મેળવી ચૂકી છે અને આવી સ્થિતિમાં હજુ પણ જે જાહેર હરાજી છે તેમાં ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતા, તો ખેડૂતો અત્યારે કપાસ ખરીદીની મુદ્દત લંબાવવાની વાત કરી રહ્યા છે અને જે મોડા ઉતારાવાળા ખેડૂતો છે તેમને પણ ટેકાનો ભાવ સારો મળી રહે તેવા માટે અત્યારે ફિલહાલ તેઓએ આજીજી કરી છે કે અત્યારે CCI દ્વારા ખરીદારી યથાવત રાખવી જોઈએ.
આ તરફ અમરેલી પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની ખબર પર નજર કરીએ કે જેમણે તાલીમનું આયોજન છે કૃષિ વિષયક તાલીમનું આયોજન કર્યું હતું. અમરેલીના મોટા આંકડિયા ખાતે ખેડૂતો માટે જે છે તે ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી અને કાર્યક્રમમાં 150થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી જે છે તે ખાસ મેળવી હતી. રાસાયણિક ખેતી થકી જમીનની ફળદ્રુપતા નાશ પામે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ આ સ્થિતિમાં પેસ્ટિસાઇડ્સને કારણે પાકની ગુણવત્તા ઘટતી હોય છે અને માનવીય સ્વાસ્થ્ય પરનો જે સતત જોખમ છે તે પણ વધતું જોવા મળે છે. આવી સ્થિતિમાં તાલમીય જે કાર્યક્રમ છે તે દરમિયાન આ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશેની માહિતી આપવામાં આવી અને જીવામૃત, ધન જીવામૃત, બીજામૃત, વાપસા અને મિશ્ર પાક પદ્ધતિ છે તેની માહિતી આપવામાં આવી. કાર્યક્રમ બાદ ધરતીપુત્રોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાની પણ નેમ લીધી હતી. તો આ પણ એક મોટા સમાચાર. અંતે હવે દર્શક મિત્રો માવઠાના અપડેટ પર નજર કરાવી દઈએ તમને, કેમ કે હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી જે છે તે ખાસ કરી છે અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનું જોખમ અત્યારે ફિલહાલ જે છે તે ખાસ વધતું જઈ રહ્યું છે. અમરેલી, ભાવનગરમાં માવઠાની શક્યતાઓ છે. અરવલ્લી, સાબરકાંઠા, નર્મદા, તાપી, ડાંગ આ બધી જ જગ્યાઓ પર પણ માવઠાની આગાહી જે છે તે ખાસ કરવામાં આવી છે અને રાજ્યમાં મિશ્ર ઋતુની અસર રહેશે તેવું IMD દ્વારા માહિતી આપવામાં આવેલી છે. આ ખાનગી આગાહીકાર અંબાલાલ પટેલે પણ જે આગાહી કરી હતી તે પ્રમાણે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર આવી શકે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 48 કલાકમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે તેમ છે. તો આ જે જગ્યાએ વરસાદનું જોખમ છે ફરી માહિતી હું તમને આપી દઉં. અમરેલી, ભાવનગર માવઠાની શક્યતા છે. અરવલ્લી, સાબરકાંઠા, નર્મદા, તાપી, ડાંગ આટલા વિસ્તારો છે કે જ્યાં માવઠાની આગાહી જે છે તે ખાસ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ખાસ અમરેલી અને ભાવનગર બે વિસ્તારો છે કે જ્યાં અત્યારે ફિલહાલ વરસાદનું જોખમ વધતું જોવા મળી રહ્યું છે અને મિશ્ર ઋતુની અસર રહેશે તેવું હવામાન વિભાગનું પણ અહીંયાથી ખાસ કહેવું છે. તો હવામાન વિભાગની જે આગાહી છે તેના પર પણ અમે તમને દર્શક મિત્રો નજર કરાવી. તો આ સાથે જ આજના કોમોડિટી કેપિટલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને મારા સહયોગી ધવલને આપશે રજા. એક વિરામનો સમય. વિરામ બાદ મારા સહયોગી યોમિક આપના માટે લઈને આવી રહ્યા છે એફએન્ડોનો ખાસ કાર્યક્રમ એફએન્ડો ફંડા. આજે તો સેન્સેક્સની એક્સપાયરી છે, ઘણું બધું એક્શન લાઇન્ડ અપ રહેશે એક વિરામ બાદ.